પંથે પધારેલા સૌ શિવ ભક્ત ભાઈ બહેનોને પ્રસાદ ગ્રહણ કરવા ડોમ્સ પરિવાર વતી નિમંત્રણ સાથે વિનંતી. અને પ્રસાદ પછી પાચન થાય, માની ભક્તિ થાય. એટલે આજે રાત્રિના રાસ ગરબાનો કાર્યક્રમ અને એ કાર્યક્રમના આયોજક ભાઈ રાજેશ આહિરને વિનંતી કરીશ કે તેઓ ઠાકોરજી પુરાણ પૂજન અને સત્કાર માટે કથા મંચ પર પધારશે. રાસ ગરબા ઇવેન્ટના આયોજક રાજેશ આહિર કથા મંચ પર પધારી આશીર્વાદ પ્રાપ્ત કરશે. હમણાં જ નજીકના ભૂતકાળમાં જ વાપી ખાતે આયોજિત થયેલી કથાના યજમાનો અને આયોજકો ગુરુ દેસાઈ, કાળુભાઈ આહિર, ભદ્રેશભાઈ, ભાવનાબેન વગેરેને પણ કથા મંચ પર આશીર્વાદ માટે પધારવા વિનંતી કરીશ. દરેક મહેમાનો આવવામાં થોડી ઝડપ કરશે તેવી વિનંતી સાથે ડોમ્સ પરિવારના પરિવારજનોને તૃતીય દિવસના કથા સત્ર વિરામની આરતી માટે કથા મંચ પર પધારવા નિમંત્રણ આપી રહ્યો છું. સંતોષભાઈ, સંજયભાઈ, કેતનભાઈ, ઓમભાઈ રવૈશિયા, વિધિબેન, ઋત્વીબેન, મૈત્રીબેન સૌ પરિવારજનો ઝડપથી કથા મંચ પર પધારશે. અને વાપીના ગુરુ દેસાઈ, કાળુભાઈ આહિર, ભદ્રેશભાઈ પણ આશીર્વાદ પ્રાપ્ત કરી કથા મંચથી પ્રસ્થાન કરશે તેવી વિનંતી છે. ચતુર્થ દિવસના આ શિવ ભક્તિના આ સત્સંગ યાત્રાની ચતુર્થ દિવસની યાત્રાના પણ આપણે સૌ સાક્ષી બનીએ એવી સોમનાથ મહાદેવના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આજે પધારેલા અને આ કથા રસના પાનના સાક્ષી બનેલા સૌ સ્નેહી સ્વજનો, કુટુંબીજનો, પરિવારજનો, વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો સૌનો ડોમ્સ પરિવાર વતી હાર્દિક આભાર વ્યક્ત કરતા આવો તૃતીય દિવસની ડોમ્સ પરિવારના પરિવારજનોને આરતી સંપન્ન કરવા માટે ફરી વિનંતી કરી રહ્યો છું. મહેમાનો પણ આવવામાં ઝડપ રાખે જેથી આપણે સમયની સાથે આરતીનું કામ સંપન્ન કરી શકીએ. અને આવતીકાલે ફરી આપણે કથારસના પાનમાં મળીએ. સાથે સાથે શીતલબેન સારપાની, હિરેનભાઈ સારપાની, વિજયભાઈ સોમૈયા, ચાંદનીબેન સોમૈયા, શિવાનીબેન પરીખ, ધવલભાઈ પરીખ, ટૂંકમાં ડોમ્સ પરિવારના સૌ પારિવારિક પરિવારજનો. કારણ કે મેં આજ નામ લખ્યા છે એટલે મને થોડો નામ બોલવામાં સમય પણ રહે, એટલે તે છતાં નામ કોઈના રહી જતા હોય તો એ માટે મને દરગુજર કરશું. સૌ આરતી સંપન્ન કરશે. જય સોમનાથ. ઓમ નમઃ શિવાય.